આપણે જો ધાબા ઉપર પતંગ ઉડાડવા જવાનું છે અને આપણા ભાઈઓની બધા પતંગ ઉડાડે છે હે એટલે આપણે ઉડાડવા જવાનું છે. હાલો હું તમને બતાવું પતંગ ઉડાડતા. પેલા તો જો આપણે મોટા બા અહીંયા બેઠા છે બતાવું. હા મોટા બા એમ કે ગાંડો છે પણ એ તો હું પ્રેમથી કે એટલે આપણે કઈ ખોટું લગાડવી નહીં. મોટા બા છે આપણે મોટા બા લહન પડે બધું હું લહન પડો લહન ફોલે છે અને હાલો પતંગ ઉડાડે છે હું તમને બતાડું. પડશે ધાબા ઉપર ઉડાડે છે. જો આ જો રાડ્યું નાખી ગઈ એમ. આ અમારા બાપુ અમારા મોટા બાપુના ઘરના. આ બાલુમાં અમારે એના ધાબા ઉપર ઉડાડવી પતંગ. પડશે બેઠી અમારી બેન. હાલો હું તમને ધાબા ઉપર જઈને બતાડું કેવી રીતે પતંગ ઉડાડે. આ અમારી દેશી નિહાણી કેવી એમ પગથિયા તો એમ કહેવાય એમ નિહાણી કેવી. હા હા જો આ અમારી બીની રૂઈ આંબલી ખાય છે. હા આ અમારે મહેમાન આવ્યા છે. આ મહેમાન આવ્યો અમારે વાવડે છે સાઈન પતંગ ઉડાડવા અહીંયા આવ્યા છે. હા એ પાછળ ફિરકી લઈને ઉભા ને. આ અમારે ભાણો કહેવાય એટલે અમારો નહીં મારા પપ્પાને એનો ભાણો અમારો ભાઈ. હા આ અમારે સંધુભાઈ. આ ભાઈ વાવડી આવ્યા છે પડખે જાય પીપળી આવ્યા છે. આ અમારા ગામના ભાઈ અમારા ભાઈ એટલે મોટા બાપુનો છોકરો. હા અમારે ચતુરભાઈ એમ પડખે પીપળિયાનો ભાણો અમારા પપ્પાનો એને અમારો ભાઈ. આ અમારે વિપુલભાઈ ચેનલ હો અમારે આ ભાઈ વ્લોગ ઉતારે એની ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો તમે. આ અમારા મોટા ભાઈ મોટા બાબુ ના છોકરો. ગીત વગાડવા પડે એમ એને ના પડે કીધું ન ઘડીક વગાડતા કોપીરાઈટ આવશે. હા સ્ટુડિયો સામે બતાવું હાલો. આ અમારે કલ્પેશભાઈ જે બેંકમાં નોકરી કરે છે. હું તમારા બેંકનું નામ મુથુટ ફાઇનાન્સ. હા જો એ ફલાણું ફાઇનાન્સ. હા અને આ અમારું ડીજે છે તમે જો આ અમારું ડીજે છે. અને પતંગો કેટલી લીધી ની હું તમને બતાવી જો. એ મને પતંગો બતાડવા જો આ ભાઈઓને જો આ ઓરિજિનલ જેના મેં 700 રૂપિયા દીધા છે 800 ની કિંમત લખી છે. આ બીજી પતંગ નીલેશભાઈ બતાડો પતંગ. બસ હાલો ફાટી જાય છે નકર એને જોવા આમાં ધાબા ઉપર છે ને એ ઉડાડે પતંગ પતંગ ને દેખાતું નહીં હોય એ ઉડાડે. અમારી કાપે ત્યારે એમે રાડ્યું નાખી એ રાડ્યું નાખે અને એમે એની કાપી ત્યારે એમે રાડ્યું નાખી. અમારે જો આ ચતુરભાઈ નું વહી જો આપણે માતાજીની તો માતાજીને આપણે દિયા છે. આપણે પતંગો લૂંટવા જવું પડતું નથી. આપણે જો ઘરની પતંગો લઈને ઘરની ઉડાડવી. હા જો લ્યો જો લ્યો તમારી પતંગ તમને શું લાગે છે? લ્યો શરમાઈ ગયા. તમારી પતંગ વાગે તમને શું લાગે? કાંઈ નથી લાગતું. હમણાં બીજી કાનમાં માત્ર ચડાવીને બીજી ચડાવીશું. હમણાં જો આપણે પતંગોનો ધરવ જ છે. હા હાલો આમના બ્લોગમાં બનતા રહેજો એટલે હું બન્યા રહેજો. આગળ નનકો હું તો પ્રોગ્રામ કરવાનો છે. આપણે માલ સામાન બધો મંગાવી લીધો હોય. હાલો હમણાં હું તમને બતાવું. મેં કીધું આપણે પ્રોગ્રામમાં નનકા હું તો પ્રોગ્રામ કરવાનો છે. આ તો એ બધા નીચે વહી ગયા છે વિડીયો ઉતાર તમે ભૂલી ગયા. આ બધા રહ્યા ને આ બધા મોઢું કે ખાઈને આવ્યા છે. દાબેલી ખાધી ને એટલે હવે કે મને ભૂખ લાગી નથી ને એમ ભાજી મંગાવી હતા. હવે તો આમ પતંગ ઉડાડવી છે. પવન ની તો ઉડાડવી. પવન ની તો ઉડાડે પતંગ અને હવે જો ભાજી ખાવા આવી છે. બધા ભેગા થઈ ગયા છે હેઠા. મોટા બાઈ એમ કે હવે કે તાર ખાવું નથી ભૂખ્યો નથી થયો
પૂછ્યો થયું આજ તમને દેખાય છે મોટા બાઈજી લહણ પોલે આ બાપુ જોવા છે વિડીયો ઉતારું છું ને કારણ કે પેલી ખેલ ઉતારું એટલે એને એમ તો થાય કે શું કરે છે હા આવજો 5 મિનિટ ગેપ પડી ગયો છે કેમ કે બધા બપોરો કરવા ગયા છે એમ થાક્યા નથી તોય પતંગ ઉડાડે. હા ચાલો હાલો જયપાલભાઈએ કીધું એમ ગોળે આપણે હવે દાદીશ્રી બપોરો કરવા હાલો હું તમને બતાવું કેવી રીતે આવ્યો પ્રેમથી ઉતરવું પડે આમાં જરીકે ભૂલ ખાઈ ગયા એટલે ડાયરેક્ટ હેઠા જો બધા તૈયાર થઈ ગયા તૈયાર બધા તમને બતાડું હાલો જો નિલેશભાઈ જાય લાઈન શું કહેવાય ને રામ રામ ને પાવભાજી આપણે મંગાવી મોઢું આયુષ્યનભાઈ રહ્યા ને કેન્ડી ક્રશ રમી છે તમારે રમવી હોય તો ડિસ્ક્રિપ્શનમાં આપણે લિંક નાખી દઈશું કેન્ડી ક્રશ તમારે ટાઈમ પાસ કરવો હોય તો હવે આ બપોરે હું જો બપોરો કરી શું કે પાવભાજી ખાઈને ભૂલી ગયો તો વ્લોગ ચાલુ કરતા એટલે હવે સાંજકના પાછા ઉડાડો ઉમળ્યા છે ને મેં બહાર આવી ગયા હતા અત્યારે દોરે ખૂટવા આવી ગયો હે અને પતંગો કેટલી હોય છે બપોરની બધી ખૂટવા નથી પસા પતંગો હોય છે અને તે તો જો આ કોકે પકડે રાખ્યો છે ભાઈ મકરે જો આ રાઈડ નાખે ભાઈ લોકેશ કહીગા સબ લોગ લોકેશી હે અમારા ગામમાં આવું જોવાય જો પતંગો લૂંટે અને પતંગ વહી જાય પછી પાછળ જે દોરો હાલ્યો હતો એને લૂંટી લે ભાઈ એવું જોવાય ભાઈ અને દોરો હવે સંધુભાઈ કેટલો વધ્યો એટલું દેખાય છે હવે લાંબો દોરો નથી વધ્યો 2,000 મીટર હતો હું ઉત્તરાયણ પૂરી થઈ ગઈ છે અને હવે કઈ જરૂર છે નહીં આવ્યો છે અને અમારા બીજા માસ્ટર ને બધા બેઠા છે અને હવે સાંજે પડી ગઈ અને હવે આપણો વ્લોગ અહીં પૂરો કરી નાખીએ તો તમે મારી આ ચેનલને હું ચેનલને કરો સબસ્ક્રાઇબ કરો લાઈક કરો પછી શેર કરો જેથી કરી અમારા વિડીયો અવનવરા આવતા રહે નવરા નહીં અવનવા વિડીયો તમારી આગળ આવતા રહે હા અમારો આ પહેલો બ્લોગ કહેવાય અને આપણને એવું બોલવામાં કઈ ભૂલચૂક થઈ હોય તો હું માફ કરજો અમને અને અમારી ચેનલને ઓલા સંતોષભાઈ કીધું છે કે શક્કરપારા કરી નાખજો આ શક્કરપારા કરી નાખજો હા બસ તો હું મારો આ બ્લોગ આઈને પૂરો કરું છું જય હિન્દ જય ભારત જય મોગલ ને જય રામા